હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં આઈપીએલની જેમ ટીજીએલ 2020 ગ્રામર લીગ ઇંગ્લિશ સ્પીકિંગ જોરદારની સિરીઝ ચાલુ છે 20 દિવસ માટે એમાં આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 6 એ પહેલા 1 મેથી સિરીઝ શરૂ થઈ ગઈ છે 20 વિડીયો સોરી 20 દિવસ 20 વિડીયો 20 પીડીએફ ફાઇલ દરરોજ બપોરે 12 વાગે વિડીયો આવે છે આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે આપણે આવી ગયા છીએ ઈચ્છાવાળા વાક્ય લઈને સૌથી વધારે બોલાતા આખો દિવસ બોલાતા વાક્ય ઈચ્છાવાળા વાક્યો એ પહેલા આપણી ચેનલમાં 60 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ કે જે રાત્રે 9 વાગે વિડીયો આવે છે એ 60 દિવસનો કોર્સ છે એ 21 માર્ચથી શરૂ થયેલો હતો 20 મે પૂરો થશે અને આ પણ 20 મે પૂરો થશે ટીજીએલ 2020 ગ્રામર લીગ ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ આવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર સૌથી વધારે બોલાતો ટોપિક ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હકાર નકાર પ્રશ્નાર્થ ને બધાય ટેન્સ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય વિડીયોના અંતે તમારા માટે હોમવર્ક અને પ્લસમાં ક્રિયાપદો આથી વિશેષ શું હોય 5 ગ્રુપમાં શેર કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને બંને સ્ક્રીનશોટ આપેલ નંબર 7567778020 ઉપર મોકલી આપો પીડીએફ ફાઇલ ફ્રી ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે બંને પેજમાં જે પોસ્ટ આવે છે ને એમાં ઉચ્ચાર પણ આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આજે આપણે આવી ગયા છીએ ઈચ્છાવાળા વાક્ય લઈને ઈચ્છાવાળા વાક્ય એટલે શું ખબર છે વોન્ટવાળા વાક્ય વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ભૂતકાળમાં વોન્ટેડ ભવિષ્યમાં વિલ વોન્ટ અને વાહે 2+ મૂળ ક્રિયાપદ એડ કરી દો ઈચ્છાવાળા વાક્ય થઈ જાય આમાં ભૂતકાળનું રૂપ ભૂતકૃદંત એસ આઈએનજી કાંઈ ન આવે V1 એટલે મૂળ ક્રિયાપદ V2 ભૂતકાળનું રૂપ V3 ભૂતકૃદંતનું રૂપ V4 આઈએનજી વાળા રૂપ V5 એસ અથવા ES વાળું રૂપ જસ્ટ એક્ઝામ્પલ ગો વેન્ટ ગોન ગોઈંગ ગોઝ રાઇટ રોટ રિટર્ન રાઇટિંગ રાઇટ્સ ઈટ એટ ઇટન ઇટિંગ ઇટ્સ વર્તમાન કાળ વોન્ટ અથવા વોન્ટ્સ 2+ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ દિવસ નંબર 3 જોઈ લ્યો જોઈ એમાં મજબૂરીવાળા વાક્ય હશે એમાં મજબૂરીવાળા વાક્યમાં હેવ અથવા હેઝ 2+ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ 2+ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ આવતીકાલે આવશે જરૂરવાળા વાક્ય એમાં પણ 2+ મૂળ ક્રિયાપદ હવે કોઈ કામ કરવાની ઈચ્છા છે કોઈ કામ કરવું છે કોઈ વ્યક્તિ કોઈ કામ કરવા માંગે છે કોઈ કામ કરવાની ઈચ્છા હતી કોઈ કામ કરવું હતું કોઈ કામ કરવાની ઈચ્છા હશે કોઈ કામ કરવું હશે કોઈ કામ કરવું પડે છે મજબૂરી કોઈ કામ કરવું પડ્યું કોઈ કામ કરવું પડશે હવે તમે જુઓ મારે ક્રિકેટ રમવું પડે છે મજબૂરી વર્તમાન કાળ આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે મારે ક્રિકેટ રમવું છે આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું પડ્યું આઈ હેડ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવાની ઈચ્છા હતી મારે ક્રિકેટ રમવું હતું આઈ વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું પડશે મજબૂરી ભવિષ્યની આઈ વિલ હેવ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું હશે મારે ક્રિકેટ રમવાની ઈચ્છા હશે આઈ વિલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ ચાલો જુઓ તમે આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ભૂતકાળમાં વોન્ટેડ ભવિષ્યમાં વિલ વોન્ટ જો ક્રિયાપદ આવતું ન હોય તો કંઈક વસ્તુ જોઈએ છે કંઈક વસ્તુ જોતી હતી કંઈ વસ્તુ જોઈશે આગલો વિડીયો જોઈ લ્યો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં 5 સબસ્ક્રાઈબર કરાવજો તમારા વોટ્સઅપમાં સ્ટેટસમાં મૂકી દો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં મૂકી દો આખા ગુજરાતમાં ફેલાવી દો 2+ મૂળ ક્રિયાપદ કોઈ કામ કરવાની ઈચ્છા છે કોઈ કામ કરવા માંગે છે
કંઈ કામ કરવું છે, કોઈ કામ કરવાની ઈચ્છા હતી, કોઈ કામ કરવું હતું, કોઈ કામ કરવાની ઈચ્છા હશે, કોઈ કામ કરવું હશે. ચાલો, આઈ, વી, યુ, ધે બહુવચનમાં વોન્ટ, હી, સી, ઇટ એકવચનમાં વોન્ટ્સ. ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે વોન્ટેડ, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ એકવચન બહુવચન હાગામટે સહપરિવાર બધાયમાં વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ અને ભવિષ્યમાં બધા જ કરતા સાથે વિલ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. હવે તમે જુઓ, મારે ગાડી ચલાવવી છે, મારે ગાડી ચલાવવી છે, એ પેલા મારે ગાડી ચલાવવી પડે છે, આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડી મજબૂરી, આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડશે, આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. ઈચ્છા, મારે ગાડી ચલાવવી છે એટલે કે બીજા અર્થમાં મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે અથવા હું ગાડી ચલાવવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી હતી, આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. ઈચ્છા હોય, મારે ગાડી ચલાવવી હશે, આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. તેને અહીં આવવું છે, હી વોન્ટ્સ ટુ કમ હિયર. તેને અહીં આવવું હતું, હી વોન્ટેડ ટુ કમ હિયર. તેને અહીં આવવું હશે, હી વિલ વોન્ટ ટુ કમ હિયર. એટલે કે તેને અહીં આવવાની ઈચ્છા હતી, તેને અહીં આવવાની ઈચ્છા હશે. તેણીને રોકાવું છે, સી વોન્ટ્સ ટુ સ્ટે. તેણીને રોકાવું હતું, સી વોન્ટેડ ટુ સ્ટે. તેણીને રોકાવું હશે, સી વિલ વોન્ટ ટુ સ્ટે. આ ચેનલ, આ વિડીયો, આ 20 દિવસ તમારી જિંદગી બદલી નાખશે. આખા ગુજરાતમાં ફેલાવી દો. તેઓ બધાને ક્રિકેટ રમવું છે, તેઓ બધા, એ પેલા તમે બધા, યુ ઓલ, અમે બધા, આપણે બધા, વી ઓલ, તેઓ બધા, ધે ઓલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. તેઓ બધાને ક્રિકેટ રમવું હતું, એટલે કે ક્રિકેટ રમવાની ઈચ્છા હતી, ધે ઓલ વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ. અને ભવિષ્યમાં તેઓ બધાને ક્રિકેટ રમવાની ઈચ્છા હશે, ધે ઓલ વિલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. નકારમાં ડુ અથવા ડઝ આવે, ભૂતકાળમાં ડીડ આવે, ભવિષ્યમાં વિલ આવે, પછી હંમેશા નોટ. આગલા વિડીયો જોઈ લ્યો. પછી હંમેશા વોન્ટ. અહીંયા વોન્ટ્સ નહીં આવે, અહીંયા પણ વોન્ટ, વોન્ટેડ નહીં આવે, વોન્ટ. અને 2+ મૂળ ક્રિયાપદ વાહે એડ કરી દો એટલે કોઈ કામ કરવાની ઈચ્છા નથી, ઈચ્છા નહોતી, ઈચ્છા હશે નહીં. અઘરું કંઈ છે ને, તમે જોવો તો ખરા. મારા ભાઈને જવું છે એટલે કે મારા ભાઈને જવાની ઈચ્છા છે. મારા ભાઈને રાજકોટ જવાની ઈચ્છા છે, માય બ્રધર વોન્ટ્સ ટુ ગો ટુ રાજકોટ. મારા ભાઈને રાજકોટ જવાની ઈચ્છા હતી, માય બ્રધર વોન્ટેડ ટુ ગો ટુ રાજકોટ. મારા ભાઈને રાજકોટ જવાની ઈચ્છા હશે એટલે કે મારા ભાઈને રાજકોટ જવું હોય છે, માય બ્રધર વિલ વોન્ટ ટુ ગો ટુ રાજકોટ. મારે પાણી પીવું છે, મારે પાણી પીવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું હતું, આઈ વોન્ટેડ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું હશે, આઈ વિલ વોન્ટ ટુ ડ્રિંક વોટર. જો આપણે કે મારે રમવાની ઈચ્છા છે એવું ન બોલી, મારે રમવું છે, આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. મારે ખાવું છે, આઈ વોન્ટ ટુ ઇટ. મારે જાવું છે, આઈ વોન્ટ ટુ ગો. મારે રમવું છે, આઈ વોન્ટ ટુ પ્લે. મારે લખવું છે, આઈ વોન્ટ ટુ રાઇટ. મારે વાંચવું છે, આઈ વોન્ટ ટુ રીડ. મારે રાહ જોવી છે, આઈ વોન્ટ ટુ વેઇટ. મારે બેહવું છે, આઈ વોન્ટ ટુ સીટ. તમે જોયું? મારે વિચારવું છે, આઈ વોન્ટ ટુ થિંક. આવું બોલતા હોય આપણે. તેને ચાલવું છે, હી વોન્ટ્સ ટુ વોક. તેને ચાલવું હતું, હી વોન્ટેડ ટુ વોક. તેને ચાલવું હશે, હી વિલ વોન્ટ ટુ વોક. તેણીને મદદ કરવી છે, સી વોન્ટ્સ ટુ હેલ્પ. તેણીને મદદ કરવી હતી, સી વોન્ટેડ ટુ હેલ્પ. તેણીને મદદ કરવી હશે, સી વિલ વોન્ટ ટુ વોક. સોરી, માફ કરજો, સી વિલ વોન્ટ ટુ હેલ્પ. તેઓને મળવું છે, ધે વોન્ટ ટુ મીટ. તેઓને મળવું હતું, ધે વોન્ટેડ ટુ મીટ. તેઓને મળવું હશે, ધે વિલ વોન્ટ ટુ મીટ. હકારમાં વોન્ટ અથવા વોન્ટ્સ, વોન્ટેડ, વિલ વોન્ટ. નકારમાં ડુ અથવા ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. પછી હંમેશા નોટ, હંમેશા વોન્ટ. નકારમાં હંમેશા વોન્ટ આવશે, ક્યાંય વોન્ટ્સ અથવા વોન્ટેડ નહીં આવે. અને 2+ મૂળ ક્રિયાપદ. હવે તમે જુઓ, તેણીને લખવું નથી, એ પેલા હકાર જોઈ લઈએ આપણે. તેણીને લખવું છે, સી વોન્ટ્સ ટુ રાઇટ. તેણીને લખવું હતું, સી વોન્ટેડ ટુ રાઇટ. તેણીને લખવું હશે, સી વિલ વોન્ટ ટુ રાઇટ. તેણીને લખવું નથી એટલે કે
તેણી લખવા માંગતી નથી, તેણીને લખવાની ઈચ્છા નથી. શી ડઝ નોટ વોન્ટ ટુ રાઇટ, તેણીને લખવું ન હતું. શી ડીડ નોટ વોન્ટ ટુ રાઇટ, તેણીને લખવું હશે નહીં અથવા તેણીને લખવું નહીં હોય, ઈચ્છા નહીં હોય. શી વિલ નોટ વોન્ટ ટુ રાઇટ, શી વિલ નોટ વોન્ટ ટુ રાઇટ. તેઓ બધાને સૂવું નથી, કાંઈ વાંધો નહીં, તમને ભલે જાગે ને વિડીયો જોવે, અંગ્રેજી શીખે, કાંઈ વાંધો નહીં. ધે ઓલ ડુ નોટ વોન્ટ ટુ સ્લીપ, તેઓ બધાને સૂવું ન હતું. ધે ઓલ ડીડ નોટ વોન્ટ ટુ સ્લીપ, તેઓ બધાને સૂવું હશે નહીં. ધે ઓલ વિલ નોટ વોન્ટ ટુ સ્લીપ. મારે મોબાઈલ ખરીદવો નથી, જો મારે મોબાઈલ ખરીદવો હોય, આઈ વોન્ટ ટુ બાય અ મોબાઈલ, મારે મોબાઈલ ખરીદવો નથી. આઈ ડુ નોટ વોન્ટ અ મોબાઈલ, મારે મોબાઈલ ખરીદવો ન હતો. આઈ ડીડ નોટ વોન્ટ ટુ બાય અ મોબાઈલ, મારે મોબાઈલ ખરીદવો હશે નહીં. આઈ વિલ નોટ વોન્ટ ટુ બાય અ મોબાઈલ. યાદ રાખજો, જરૂરવાળા વાક્ય અને આ ઈચ્છાવાળા વાક્યમાં સૌથી વધારે વર્તમાનકાળ અને ભૂતકાળનો ઉપયોગ થાય છે. ભવિષ્યકાળ રેર કેસમાં આવે છે, બહુ ઓછો યુઝ થાય છે, બોલવામાં યુઝ થતો નથી. તેને અંગ્રેજી શીખવું નથી. હી ડઝ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, તેને અંગ્રેજી શીખવું ન હતું. હી ડીડ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, તેને અંગ્રેજી શીખવું હશે નહીં અથવા શીખવું નહીં હોય. હી વિલ નોટ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. જયને ચિત્ર દોરવું છે, સોરી માફ કરજો, નકાર વાક્ય છે. જયને ચિત્ર દોરવું નથી. જય ડઝ નોટ વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર, જયને ચિત્ર દોરવું ન હતું. જય ડીડ નોટ વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર, જયને ચિત્ર દોરવું હશે નહીં. જય વિલ નોટ વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર. હવે છે પ્રશ્નાર્થ વાક્ય, આમાં ડુ ડઝ આગળ આવી જાય, આમાં ડીડ આગળ, આમાં વિલ આગળ. કરતા મુજબ, શું તેને બોલવું છે? ડઝ હી વોન્ટ ટુ સ્પીક. શું તેને ખાવું છે? ડઝ હી વોન્ટ ટુ ઈટ. શું તેને રમવું છે? ડઝ હી વોન્ટ ટુ પ્લે. શું તેને બોલવું હતું? ડીડ હી વોન્ટ ટુ સ્પીક. શું તેને બોલવું હશે? વિલ હી વોન્ટ ટુ સ્પીક. હજી બાકી છે, શું તેઓને ભેગા થવું છે? શું તમારે આવું છે? ડુ યુ વોન્ટ ટુ કમ. શું તમારે આવું હતું? ડીડ યુ વોન્ટ ટુ કમ. શું તેઓને ભેગા થવું છે? ડુ ધે વોન્ટ ટુ ગેધર. શું તેઓને ભેગા થવું હતું? ડુ ધે, સોરી માફ કરજો, ડીડ ધે વોન્ટ ટુ ગેધર. શું તેઓને ભેગા થવું હશે? વિલ ધે વોન્ટ ટુ ગેધર. શું તેણીને કામ કરવું છે? ડઝ સી વોન્ટ ટુ વર્ક. શું તેણીને કામ કરવું હતું? ડીડ સી વોન્ટ ટુ વર્ક. શું તેણીને કામ કરવું હશે? વિલ સી વોન્ટ ટુ વર્ક. શું તમારે રોકાવું છે? ડુ ધે વોન્ટ ટુ સ્ટે. શું તમારે રોકાવું હતું? ડીડ ધે, સોરી માફ કરજો, શું તમારે રોકાવું છે? તો ડુ યુ વોન્ટ ટુ સ્ટે. શું તમારે રોકાવું હતું? ડીડ યુ વોન્ટ ટુ સ્ટે. શું તમારે રોકાવું હશે? વિલ યુ વોન્ટ ટુ સ્ટે. તમારે શું ખરીદવું છે? WH આવી જાય આગળ. WH પછી સહાયકારક ક્રિયાપદ, પછી કરતા, પછી હંમેશા વોન્ટ, હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જે હોય તે. તમારે શું ખરીદવું છે? તમે શું ખરીદવા માંગો છો? તમારે શું ખરીદવાની ઈચ્છા છે? વોટ ડુ યુ વોન્ટ ટુ બાય. તમારે શું ખરીદવું હતું? વોટ ડીડ યુ વોન્ટ ટુ બાય. તમારે શું ખરીદવું હશે? વોટ વિલ યુ વોન્ટ ટુ બાય. નવું વાક્ય તમે જુઓ તો ખરા. હજી બાકી છે, તેને ક્યાં જવું છે, એટલે કે તેને ક્યાં જવાની ઈચ્છા છે. ક્યાં એટલે વેર. તેને ક્યાં જવું છે, અથવા ચાલો તમારે ક્યાં જવું છે? વેર ડુ યુ વોન્ટ ટુ ગો. તમારે ક્યાં જવું હતું? વેર ડીડ યુ વોન્ટ ટુ ગો. તમારે ક્યાં જવું હશે? વેર વિલ યુ વોન્ટ ટુ ગો. આમાં કરતા બીજા હે, સેલું પડે એટલા માટે. ચાલો, તેઓને ક્યુ મૂવી જોવું છે? ક્યુ મૂવી, વિચ મૂવી. વિચ મૂવી વિચ મૂવી ડુ ધે વોન્ટ ટુ વોચ. તેઓને ક્યુ મૂવી જોવું હતું? વિચ મૂવી ડીડ ધે વોન્ટ ટુ વોચ. તેઓને ક્યુ મૂવી જોવું હશે? વિચ મૂવી વિલ ધે વોન્ટ ટુ વોચ. તમારે કોને મદદ કરવી છે, એટલે કે તમે કોને મદદ કરવા માંગો છો? આમ હોત ને તમારે કોને મદદ કરવી પડે છે તો મજબૂરી આવે, એમાં હેવ આવી જાય. તમારે કોને મદદ કરવી છે? whom do you want to help. તમારે કોને મદદ કરવી હતી? whom did you want to help. તમારે કોને મદદ કરવી હશે? whom will you want to help.
તમે જુઓ તો ખરા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમને ઘણા બધા નીચે વાક્ય આપ્યા હશે. ટપુને પત્ર લખવો છે એટલે કે ટપુને પત્ર લખવાની ઈચ્છા છે. ટપુ વોન્ટ્સ ટુ રાઇટ અ લેટર. ટપુને પત્ર લખવો નથી એટલે કે ટપુને પત્ર લખવાની ઈચ્છા નથી. ટપુ ડઝ નોટ વોન્ટ ટુ રાઇટ અ લેટર. શું ટપુને પત્ર લખવો છે? ડઝ ટપુ વોન્ટ ટુ રાઇટ અ લેટર? ટપુને પત્ર લખવો હતો. ટપુ વોન્ટેડ ટુ રાઇટ અ લેટર. ટપુને પત્ર લખવો ન હતો. ટપુ ડીડ નોટ વોન્ટ ટુ રાઇટ અ લેટર. શું ટપુને પત્ર લખવો હતો? ડીડ ટપુ વોન્ટ ટુ રાઇટ અ લેટર? ટપુને પત્ર લખવો હશે. ટપુ વિલ વોન્ટ ટુ રાઇટ અ લેટર. ટપુને પત્ર લખવો હશે નહીં. ટપુ વિલ નોટ વોન્ટ ટુ રાઇટ અ લેટર. શું ટપુને પત્ર લખવો હશે? વિલ ટપુ વોન્ટ ટુ રાઇટ અ લેટર? આ 4 વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. મારે ગોવા જવાની ઈચ્છા હતી. મારા ભાઈને ગાડી ચલાવવી છે. તેણીને રમવું હશે. શું તમારે મારા સાથે રોકાવું હતું? આ ચારેયનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. મારે ગોવા જવાની ઈચ્છા હતી. મારા ભાઈને ગાડી ચલાવવી છે. તેણીને રમવું હતું. શું તમારે મારા સાથે રોકાવું હતું? તમે જોવો તો ખરા. તમારા માટે દિવસ રાત મહેનત કરીને વિડીયો બનાવું છું. કોઈ પણ કર્તા લઈ લ્યો. આમાંથી કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. કોઈ પણ કાળ લઈ લ્યો. ઢગલાબંધ વાક્ય બને. એ પહેલા મજબૂરી વર્તમાન કાળ હેવ અથવા હેઝ. 2+ મૂળ ક્રિયાપદ. ભૂતકાળની મજબૂરી હેડ 2+ મૂળ ક્રિયાપદ. ભવિષ્યકાળની મજબૂરી વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ. તમને 9 વાક્ય આના આવડી જાય. અને આના 9 વાક્ય આજે જોયું આપણે. ઈચ્છા હોય વર્તમાન કાળની ઈચ્છા વોન્ટ અથવા વોન્ટ્સ 2+ મૂળ ક્રિયાપદ. ભૂતકાળની ઈચ્છા વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ. ભવિષ્યની ઈચ્છા વિલ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. કોઈ પણ કર્તા લઈ લ્યો. કોઈ પણ કાળ લઈ લ્યો. ઢગલાબંધ વાક્ય બને ઘરે બેઠા. તમારા માટે તમે જોવો તો ખરા. ક્રિયાપદ આપ્યા છે. શું ઘટે? શું આથી વધારે વિશેષ કાંઈ હોય? ગો એટલે જવું. કમ આવું. ઈટ ખાવું. ડ્રિંક પીવું. સ્પીક બોલવું. ક્રાય રડવું. રિક્વેસ્ટ વિનંતી કરવી. સ્ટે રોકાવું. પ્લે રમવું. મેક બનાવવું. ટેક લેવું. વોક ચાલવું. ટોક વાત કરવી. લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું. વન્ડર રખડવું. વિઝિટ મુલાકાત કરવી. વોશ ધોવું. ક્લેપ તાલી પાડવી. ટીચ શીખડાવવું. સ્કોલ્ડ ખીજાવવું. રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું બીજાને. ડ્રાઈવ ચલાવવું. સીટ બેસવું. હેલ્પ મદદ કરવી. વોચ જોવું. સિંગ ગાવું. રાઇટ લખવું. રીડ વાંચવું. લિસન સાંભળવું. સિંગ ગાવું. ફ્લાય ઉડવું. વેઇટ રાહ જોવી. ગેધર ભેગા થવું. વર્ક કામ કરવું. જો આ બંને શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. બોરો અને લેન્ડ. બોરો એટલે ઉછીનું લેવું. આપણે કોઈ પાસેથી રૂપિયા ઉછીના લેતા હોય તો બોરો, અને કોઈને રૂપિયા ઉછીના આપતા હોય તો લેન્ડ. સે કહેવું. ટેલ કહેવું. કાંઈ કહો. સે સમથિંગ મને કયો. ટેલ મી. કહેવું એટલે સે અને ટેલ, પણ કર્મ વિભક્તિ હોય સાંભળનાર હોય તો ટેલ આવે. રન દોડવું. સી જોવું. સ્લીપ સૂવું. થિંક વિચારવું. કુક રાંધવું. ક્લીન સ્વચ્છ કરવું. સ્ટેન્ડ ઊભા રહેવું. થ્રો ફેંકવું. ફોરગેટ ભૂલી જવું. ફોરગીવ માફ કરવું. ગીવ આપવું. બાય ખરીદવું. મીટ મળવું. કોલ બોલાવવું. ઓન કમાવું. રીચ પહોંચવું. ફ્રી પીડીએફ ફાઇલ માટે 5 ગ્રુપમાં શેર કરી નાખો. એનો સ્ક્રીનશોટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ મોકલી દો આ નંબર ઉપર, એટલે પીડીએફ ફાઇલ ફ્રી. મારે અંગ્રેજી શીખવું પડે છે. આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવું પડ્યું. આઈ હેડ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવું હતું. આઈ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવું પડશે. આઈ વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા હશે. આઈ વિલ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. વિડીયો તમને કેવો લાગ્યો? લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરી નાખો. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ સ્વર મચાવી દઈએ.
આ સિરીઝ તમને કેવી લાગી રહી છે પ્લીઝ આઈ નીડ યોર હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ. એકવાર તમે તમારા વોટ્સઅપ તમામ ગ્રુપમાં શેર કરી નાખો, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં મૂકી દો. જેટલા લોકો જોડાયેલા છે એને નમ્ર વિનંતી છે, આ વેકેશન, આ ચેનલ, આ વેકેશન તમારી જિંદગી બદલી નાખશે. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન ટાઈમ છે. આ સિરીઝ, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. 6 દિવસ પૂરા થઈ ગયા છે. વિડીયો તમને કેવો લાગ્યો? લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ. જો તમે ચેનલમાં નવા હોય તો તમે પહેલેથી બધા વિડીયો જોજો. અને 60 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ દરરોજ રાત્રે 9 વાગ્યે વિડીયો આવે છે. લાઈનમાં જોજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.